પ્રીવિયસ સેશન્સની અંદર આપણે ઘણા બધા ઇલસ્ટ્રેશન કર્યા એઝ વેલ એઝ પ્રેક્ટિસ સમ પણ કરેલા, જેમાં નેક્સ્ટ ટુ બરાબર એટલે કે તમારા પ્રીવિયસ સેશનની અંદર આપણે થર્ડ એઝ વેલ એઝ ફિફ્થ જે છે એ ઇલસ્ટ્રેશન ડિસ્કસ કર્યું. હવે શું એ ઇલસ્ટ્રેશનની અંદર એક આપણે સિમ્પલ જોયું કે જેમાં સિમ્પલી તમને ઇન્ફોર્મેશન આપી છે અને પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કરી અને એના ઉપર તમારે સ્ટેટમેન્ટ બનાવવાનું હતું. સેકન્ડ આપણે એવું જોયું કે જેની અંદર ઇન્ક્રીઝ ડિક્રીઝ હતા અને એક આખી આ યરની અને આવતા વર્ષની 2017ની એસ્ટિમેટેડ કોસ્ટ બનાવવાની હતી. આટલી વસ્તુ આપણે જોઈ લીધી, જેમાં મેં તમને પ્રીવિયસ આપણે જે કંઈ પણ વસ્તુઓ કરી એના કરતાં થોડું ડિફરન્ટ વેની અંદર શીખવાડ્યું. સી ઇલસ્ટ્રેશન કર્યા એ રીતે આપણે પ્રેક્ટિકલ સમ્સ કરશું તો તમને કોઈ નવીનતા નહીં દેખાય. સો આનાથી નવી વસ્તુ એટલા માટે તમને શીખવાડું છું. સો યુ વિલ ગેટ ધી આઈડિયા હાઉ ઇટ મસ્ટ બી ટ્રીટેડ એન્ડ હાઉ ટુ પ્રિપેર ધી સ્ટેટમેન્ટ. ફાઇન. સો એ વેની અંદર તમને આપેલું છે. સી જોઈએ આ આખો સમ તમને ઇન્ક્રીઝ ડિક્રીઝના ફોર્મેટની અંદર આપેલો છે 6 નંબરનો. આ અનુરાગ એન્જિનિયરિંગ કંપની લિમિટેડ. એની અંદર પ્રીવિયસલી તમે કેવી રીતે કર્યું હતું કે ભાઈ સી આપણે અહીંયા જે છે એ કોસ્ટ પર યુનિટની અંદર વધારો ઘટાડો કરીને કર્યું બરાબર. આ બી સેમ એ જ વેથી છે, બટ અલગ અલગ રીતે તમે જે છે એમ ટ્રીટ કરો છો એને. ફાઇન. સો એ બધી વસ્તુ જોશું. પ્રીવિયસલી જેવી રીતે કર્યું હતું એ જ રીતે છે, એમાં જે રીતની તમને સિસ્ટમ હતી એ જ રીતે આની અંદર પણ વસ્તુઓ આપેલી છે. ફાઇન. સો નો મોર ડિસ્કશન અબાઉટ ઇટ. પ્રીવિયસલી આપણે તમારો ફિફ્થ સમ જે રીતે કર્યો હતો ને સેમ એ જ વેથી છે, બટ ખાલી હવાલા થોડાક અલગ છે અને આના માટેની તમને અહીંયા મેં વર્કિંગ નોટ પ્રોવાઈડ કરેલી છે. વર્કિંગ નોટ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. ફાઇન. જેમાં તમારે જોવાનું છે કે કેવી રીતે એ લોકોએ ક્લોઝિંગ સ્ટોક ફાઇન્ડ આઉટ કર્યો, યુનિટ પ્રોડ્યુસ ફાઇન્ડ આઉટ કર્યા. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ કે પહેલાં તો રકમની અંદર તમને સમમાં કઈ કઈ વસ્તુ આપેલી છે એન્ડ ધેન વી વિલ મૂવ ટુ ધી સોલ્યુશન. ફાઇન. જોઈએ ધી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઓફ અનુરાગ એન્જિનિયરિંગ કંપની લિમિટેડ ફોર ધી યર એન્ડેડ 31st March 2016 ઇઝ સેટ આઉટ બિલો. નીચે આપેલી રીતે એ લોકોએ અનુરાગ એન્જિનિયરિંગ કંપની લિમિટેડનું પીએનએલ અકાઉન્ટ આપેલું છે. નાવ વિલ ડુ હેવ ક્વેશ્ચન કે મેડમ ખાલી સીધું પીએનએલ તો કે હા સીધું પીએનએલ અને ઉપરની જે રકમો છે વસ્તુઓ છે એ બધી પડેલી ટ્રેડિંગ એકાઉન્ટની છે નીચેની છે એ તમામ વસ્તુ પીએનએલના ભાગરૂપે આવશે. આપણે આને ટ્રેડિંગ કે પીએનએલ તરીકે ટ્રીટ કરશું નહીં. આપણે તો રકમની અંદર ખાલી આપણે ઇન્ફોર્મેશન આપી છે એ રીતે ટ્રીટ કરશું. ફાઇન. સો ઇટ વિલ બી ઇઝીયર ફોર યુ. સી ફર્સ્ટ તમને કીધેલું છે પહેલાં આપણે ઉપરનો ભાગ જોઈ લઈએ. એમાં તમને કઈ કઈ વસ્તુ આપી છે એ જોઈ લઈએ. ફાઇન. ટુ ઓપનિંગ સ્ટોક એમાં ફિનિશ સ્ટોક તમને 1200 યુનિટનો આપ્યો છે 1,44,000. ઓપનિંગ સ્ટોક ટુ ઓપનિંગ સ્ટોક એની રકમ આપી 1,44,000. બ્રેકેટમાં એવું લખ્યું છે કે ફિનિશ સ્ટોક ઓફ ₹1200 યુનિટ્સ. નીચે એવું લખ્યું છે રો મટીરિયલ કન્ઝ્યુમ 9,60,000. ડિરેક્ટ વેજીસ 4,80,000. મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સીસ 3,20,000. સેલ્સ તમને આપ્યું છે 15,000 યુનિટ માટેનું 26,40,000 રૂપિયા 26,40,000. ક્લોઝિંગ સ્ટોકમાં ફિનિશ સ્ટોકના 2,200 યુનિટ્સ આપ્યા છે 2,64,000 યુનિટ. નાવ યુ મસ્ટ ડુ હેવ ક્વેશ્ચન કે મેડમ બધી વાત તમારી આની અંદર સાચી છે, તમે જે કહો છો એ બધું સાચું છે, પણ આમાં કે યુનિટ પ્રોડ્યુસનું કંઈ મેન્શન જ નથી કર્યું. તો એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે વિથ ધી હેલ્પ ઓફ 50,000, 2,200 એન્ડ 1,200 યુનિટ્સ. આ ત્રણે ઇન્ફોર્મેશન ઉપરથી આપણે ફાઇન્ડ આઉટ કરીશું કે યુનિટ પ્રોડ્યુસ્ડ કેવી રીતે બને બરાબર. કારણ કે આપણે પર યુનિટ અહીંયા ફાઇન્ડ આઉટ કરવું હોય સો વી વિલ નીડ યુનિટ પ્રોડ્યુસ. ફાઇન. આપણે યુનિટ પ્રોડ્યુસની જરૂર પડશે બરાબર છે. જોઈ લઈએ કેવી રીતે છે બધી વસ્તુ. નેક્સ્ટ તમને કીધું છે પીએનએલના ભાગ તરીકે ઓફિસ રેન્ટ આપ્યા છે 40,000, સેલરી આપી છે 90,000, અધર એડમિન ચાર્જીસ આપ્યા છે 30,000, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ આપ્યા છે 1,80,000. અહીંયા આવ્યું ગ્રોસ પ્રોફિટ ના આવ્યું નેટ પ્રોફિટ જેનું અત્યારે આપણે કંઈ કામકાજ છે
નહીં. બરાબર. એડિશનલ ઇન્ફોર્મેશન જોઈ લઈએ શું કહેવા માંગે છે. ચલો લેટ અસ ડિસ્કસ. તો કે ધ કંપની વિલ પ્રોડ્યુસ એન્ડ સેલ 24,000 units during 2016-17. 16-17 માટે આ 15-16 હશે. સી 2016ની અંદર તમે 31 માર્ચ વાળું જે સ્ટડી કરો છો 1500નું એસ્ટિમેશન છે, તો આગલા વર્ષનું કયું બનશે? તો કે 16-17. સિમ્પલી ખબર પડે ને આટલી તો કે ડન. ફાઇન. The estimates for changes in various items are as follows. આ 2016-17ની અંદર તો 24,000 યુનિટ પ્રોડ્યુસ કરશે. એના ચેન્જ તમને આપેલા છે. જોઈ લઈએ શું કહેવા માંગે છે, એ લોકોને કેવી રીતે આપણી પાસે કરાવડાવવા માંગે છે. પ્રાઇસ ઓફ મટીરિયલ વિલ ગો અપ બાય 20%. મટીરિયલની પ્રાઇસ જે છે એ 20%થી વધશે. ફાઇન. In addition to proportionate increase in the number of workers. ડાયરેક્ટ વેજીસને રિલેટેડ એક તમને હવાલો આપેલો છે કે એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી છે. ઇન એડિશન ટુ ધી પ્રપોર્શનેટ ઇન્ક્રીઝ ઇન ધી નંબર ઓફ વર્કર વધે છે. અત્યાર સુધી આપણે કેવું હતું તો કે પ્રિવિયસલી બી એ વસ્તુ જોયેલી હતી કે જ્યાં નંબર ઓફ વર્કર્સ વધતા હતા અહીંયા, પણ એ ટેમ્પરરી હતા. અહીંયા તમને આપેલું છે એ ટેમ્પરરી નથી જે કાંઈ પણ. તો શું કહે છે? તો કે 24 new workers will have to be engaged and each of them will be paid 6,000 per annum wages. આખા વર્ષના આ 24 જેટલા પણ વર્કર આના સિવાયના અહીંયા હતા ને 4,80,000, એના સિવાય 24 વર્કર ઇન્ક્લુડ થશે ને દરેક વર્કરને પર એનમ એટલે હવે તો આપણને ખબર પડવી જોઈએ કે પર યરની વાત કરે છે. પર મંથ PM લખેલું છે તો પર મંથ, PA લખેલું છે તો પર એનમ. હજી જે લોકો નથી ખબર એને સ્પેલિંગ એ કહી દો, PERANNUM પર એનમ. ફાઇન. પર એનમ એટલે પર યર. બરાબર. જે લોકોને હજી પણ આઈડિયા નથી એના માટેની આ ઇન્ફોર્મેશન હતી. 24 નવા વર્કર છે ને એ દરેક એ એંગેજ થાય છે ને દરેકને આપણે 6,000 રૂપિયા આખા વર્ષના પે કરીએ છીએ. ફાઇન. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ પર્ટિક્યુલર યોર એડિશનલ ઇન્ફોર્મેશન અકોર્ડિંગ ટુ ડિરેક્ટ વેજીસ. નેક્સ્ટ તમે કહે છે મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સીસ વિલ રાઇઝ ઇન પ્રપોર્શન ટુ ધી કમ્બાઇન્ડ કોસ્ટ ઓફ મટીરિયલ એન્ડ વેજીસ. એટલે મટીરિયલ ને વેજનો ટોટલ કરો ને એના અમુક પર્સન્ટેજ મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ આવશે. સો they are not talking about prime cost. I am telling you one thing, they are not talking about prime cost. કારણ કે જો ડિરેક્ટ એક્સપેન્સ હશે તો તમારે લેવા પડશે નહીં છે નથી એનું ડિસ્કશન આપણે જ્યારે કરશું ને સોલ્યુશન ત્યારે હું તમને આપીશ. બટ અહીંયા તમને ખાલી એટલું કીધું છે કે રો મટીરિયલ અને ડિરેક્ટ વેજીસની કમ્બાઇન જેટલા પૈસા આવે ને એના પ્રપોર્શનમાં લેવાના છે. એટલે આનો પ્રપોર્શન જેટલો રાઇઝ થાય ને એના પ્રપોર્શનમાં લેવાનો છે, એટલું જ રાઇઝ આવશે. જોઈએ કેવી રીતે એની ટ્રીટમેન્ટ આપી શકશું આપણે. નેક્સ્ટ તમે કીધું છે તો એડમિન એક્સપેન્સીસ પર યુનિટ વિલ બી રિડ્યુસ્ડ બાય 20%. એડમિન એક્સપેન્સીસ વોટ યુ થિંક? આ 1, 2, 3ની વાત કરે છે તો અલગ અલગ કરશે? આખે આખું કરીને કરવું હોય તો કરી શકે, અલગ અલગ કરવું હોય તો કરી શકે. એની ટ્રીટમેન્ટ હું તમને બતાડીશ. બરાબર. કેવી રીતે ડિફરન્ટથી કરું, કેવી રીતે એક સાથે કરું. રાઈટ. સો એ બી જોશું. ઇટ વિલ બી રિડ્યુસ બાય 20%. દેન તમને કીધું છે કે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ પર યુનિટ વિલ ગો અપ બાય 1 પર યુનિટ. એક પર યુનિટથી વધશે, ₹1 પર યુનિટ. પર યુનિટ જે કંઈ પણ કિંમત હોય એની +1 રૂપીસ કરી નાખવાના. દેટ્સ ઇટ. જોઈએ આગળ એની કેવી રીતે ટ્રીટમેન્ટ આપે છે. હવે ધ સેમ પર્સન્ટેજ ઓફ પ્રોફિટ ઓન સેલિંગ પ્રાઇસ ઇઝ ટુ બી મેન્ટેન. એટલે અહીંયા જેટલા પ્રોફિટના પર્સન્ટેજ આપણે મેન્શન કરશું ને, મેન્ટેન કરશું ને, એટલા જ 2016-17માં મેન્શન કરવાના છે કે મેન્ટેન કરવાના છે. ફાઇન. આ હતી તમારી આખા સમની ઇન્ફોર્મેશન. નાઉ લેટ અસ ડિસ્કસ ફર્સ્ટ 15-16 સ્ટેટમેન્ટ એન્ડ ધેન 16-17 સ્ટેટમેન્ટ. પહેલાં આપણે 1500નું સ્ટેટમેન્ટ બનાવશું અને પછી 16-17. રાઈટ. લેટ અસ સી.
હવે સી આની અંદર પહેલાં આપણે ટોટલ કોસ્ટ લીધેલી છે અને પછી જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર આપણે સીપીયુ લીધું છે. નેક્સ્ટ તમારા સ્ટેટમેન્ટની અંદર પહેલાં સીપીયુ લેશું પછી ટોટલ કોસ્ટ લેશું. ફાઇન. સો જોઈ લઈએ કેવી રીતે વધારો ઘટાડો આવે છે. પહેલાં તમને એક વસ્તુ આપી છે ઓપનિંગ સ્ટોક. આનું અત્યારે કંઈ ઇમ્પોર્ટન્સ છે તો કે હા. સેલ્સ આપ્યું છે તો કે હા. ક્લોઝિંગ સ્ટોક આપ્યું છે તો કે હા. હવે તમને એમ થાય કે મેડમ આપણે યુનિટ પ્રોડ્યુસ તો છે જ નહીં, તો પહેલાં આપણે ત્રણેય ઇન્ફોર્મેશનની હેલ્પથી ફાઇન્ડ આઉટ કરશું કેવી રીતે યુનિટ પ્રોડ્યુસ ફાઇન્ડ આઉટ કરવા. સી ટોટલ યુનિટ પ્રોડ્યુસ ઇઝ ઇક્વલ ટુ સેલ્સ માઇનસ ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ સ્ટોક બરાબર. સી ટોટલ પ્રોડ્યુસ્ડ યુનિટ સેલ્સ માઇનસ ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક. ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ એને સેલ્સમાંથી માઇનસ કરવાનું. તો સેલ્સના યુનિટ કેટલા છે? 15,000 છે. ડન. આ બેનું ટોટલ કેટલો થાય છે? તો કે 12,000. 2200માંથી 1200 બાદ કરશો તો કેટલા વધશે? 1000. 15,000 પ્લસ 1,000 તો કેટલા? 16,000 બરાબર. સિમ્પલી એ જ મેનરની અંદર તમને પેની અંદર કીધું છે. તો આના યુનિટ પ્રોડ્યુસ થશે કેટલા? તો કે 16,000. હવે દરેક વસ્તુ આપણે એના અકોર્ડિંગ ટુ જ ટ્રીટમેન્ટ આપશું. અહીંયા 16,000, અહીંયા 24,000. ફાઇન. અહીંયા જે કંઈ પણ મિસ્ટેક તમને દેખાય છે દેટ વિલ બી કરેક્ટેડ ઇન પર્ટિક્યુલર યોર મટીરિયલ. ફાઇન. તમને અહીંયા જે કાંઈ બી મિસ્ટેક બતાય છે પ્લસ માઇનસની જે કોઈ પણ પ્રિપેર કરવાવાળાએ બન્યા જે કોઈ પણ પ્રિપેર કરવાવાળાથી થઈ ગઈ છે મિસ્ટેકને દેખાય છે ફાઇન, એ વસ્તુ રેક્ટિફાઈ કરી આપવામાં આવશે. સો ડોન્ટ બી પેનિક. ફાઇન. સી જોઈ લઈએ આપણે 16,000 યુનિટ જે છે આપણે ટોટલ પ્રોડ્યુસ યુનિટ તરીકે મળેલા છે એના અકોર્ડિંગ તો આપણે આખી ટ્રીટમેન્ટ આપશું બરાબર. લેટ અસ સી. ફર્સ્ટ આપણે રો મટીરિયલ આપીએ છીએ તો કે હા રો મટીરિયલ કન્ઝ્યુમ કેટલા આપેલા છે તો કે 9,60,000. 9,60,000 રૂપિયા રો મટીરિયલ તરીકે તમને આપ્યા છે. એને ડિવાઇડેડ બાય 16,000 કરશો તો 60 રૂપિયા. ફાઇન. એને ડિવાઇડેડ બાય 16,000 કરશો તો 60 રૂપીસ. નેક્સ્ટ તમને આપ્યું છે ડિરેક્ટ વેજીસ. યસ 4,80,000. 4,80,000 એને ડિવાઇડેડ બાય 16,000 તો 3. ફાઇન. 16 તેરી કેટલા થાય? 48 બરાબર. તો સિમ્પલી એ મેનુની અંદર તમને આપેલું છે તો 30 રૂપીસ. પ્રાઇમ કોસ્ટ બંનેનો ટોટલ માનો છો 14,40,000 પ્રાઇમ કોસ્ટ મળેલું છે. આ બંનેનો ટોટલ મારવાથી તમને મળે છે પર યુનિટ તમારી કોસ્ટ 90 રૂપીસ. વર્ક ઓવરહેડ્સ છે તો કે હા કેટલા? તો કે 3,20,000. મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સીસ એ વર્ક અથવા તો ફેક્ટરી એક્સપેન્સીસ કહેવાય. હા એ વસ્તુ યાદ રાખજો. મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સીસ ડિરેક્ટ એક્સપેન્સીસ નથી હોતા. they are the indirect expenses and that's why it is mentioned in the factory expenses. So manufacturing expenses is equal to 3,20,000 બરાબર. 3,20,000 એને ભાગ્યા 16,000 કરશો તો 16 ને 32 તો 20 રૂપીસ આવ્યા. ડન છે. બંનેનો ટોટલ માનીએ તો 17,60,000 ને 90 પ્લસ 20 110. ફાઇન. સી પ્લીઝ તમને ફરી પાછું કહું છું કે ફોકસ જે છે તમારું સ્ક્રીન ઉપર હોવું જોઈએ. સ્ક્રીનના માઉસ પોઇન્ટર ઉપર હું જે કંઈ પણ વસ્તુઓ તમને દેખાડું છું ત્યાં હોવું જોઈએ. ફાઇન. તો આને એડ કરતાં ફેક્ટરી કોસ્ટ તમારી બને છે 17,60,000 અને ટોટલ 110. ફાઇન. ઓફિસ એક્સપેન્સીસ આપ્યા છે તો કે જોઈ લઈએ. હા તો ઓફિસ રેન્ટ આપ્યું છે 40,000. સેલરી આપી છે 90,000 ને અધર એડમિન એક્સપેન્સીસ આપ્યા છે 30,000 30,000. તો જોઈ લઈએ 40,000 90,000 અને 30,000 બધાય ભાગના 16 કરશો તો ટોટલ મળે છે 2.5 5.6 અને 1.9 જેનો ટોટલ થાય છે આખા એડમિન એક્સપેન્સીસનો 10 પર યુનિટ. શું કામ? કારણ કે બધાનો 40 પ્લસ 90 પ્લસ 30 9 ને 3 12 ને 4 16 તો 1,60,000 એક્સપેન્સીસ થયું. એને ભાગના તમે ઓમી 16,000 કરો તો 10 આવશે બરાબર. તમારા લોજિક અકોર્ડિંગ ટુ કહું છું કે 1,60,000 ડિવાઇડેડ બાય 16,000 તમે કરશો તો ઇટ વિલ બી ઓટોમેટિકલી 10 રૂપીસ. બટ અહીંયા તમારે પર યુનિટમાં અહીંયા ઇન્ક્રીઝ કરવું હોય છે. સો ફોર દેટ યુ હેવ ટુ ફાઇન્ડ ઇટ આઉટ પર્ટિક્યુલર ધીસ થિંગ્સ. રાઈટ. દરેકમાં આપણે પર યુનિટ જે છે એ ફાઇન્ડ આઉટ કરીએ છીએ દરેક એક્સપેન્સીસમાં. એડ કર્યા પછી બન્યું 19,20,000 એટલે કે 120. Now you must do a question. મેડમ આના તો ક્યાંય આપણે એડ માઇનસ કાંઈ કર્યું જ નહીં. તમને એક ક્વેશ્ચન થાય ને કે મેડમ
ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક, એના તો આપણે ક્યાંય પૈસા જ માઇનસ પ્લસ કર્યા જ નથી. શું કામ માઇનસ પ્લસ ન કર્યા? વાય? તો એક વસ્તુ સમજો, આ યુનિટની ઇફેક્ટ તમે છે ને, આ યુનિટની ઇફેક્ટ એ તમે અહીંયા યુનિટ પ્રોડ્યુસની અંદર પહેલેથી જ આપી દીધી છે. આ ટોટલ યુનિટ પ્રોડ્યુસની અંદર. નાવ યુ ડોન્ટ હેવ ટુ ગો ફોર ધી ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક. પ્રીવિયસલી તો કેવું હતું કે આપણને અલગથી ઇન્ફોર્મેશન આપતા હતા. એટલા માટે જ્યારે આપણે આના પૈસા આ 1,44,000 અને આના 2,64,000ની ટ્રીટમેન્ટ ઓલરેડી આમાંથી માઇનસ કર્યા પછી આપી જ દીધેલી છે. બરાબર? તો ટોટલ યુનિટ પ્રોડ્યુસની અંદર એ વસ્તુની ટ્રીટમેન્ટ આવી ગઈ છે, તો હવે નહીં આપે. તમને એક ક્વેશ્ચન થાય કે મેડમ એવું કેમ તમે કહો છો? એવું તમે કઈ રીતે કહી શકો કે આપણે આની ટ્રીટમેન્ટ આપી દીધી છે? આ ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક. તો સી એક વસ્તુ હું તમને એ સમજાવી દઉં કે ઓપનિંગ ક્લોઝિંગની ટ્રીટમેન્ટ ન આપવા પાછળનું રીઝન એક એ પણ છે કે તમે જ્યારે બી આ 2016નું સ્ટેટમેન્ટ બનાવો છો ત્યારે ઓટોમેટિકલી તમે આ યુનિટ જે છે એને એક તો પહેલી વખત ટ્રીટમેન્ટ આપી દીધી તો કે હા, જેમાં તમે પ્લસ માઇનસ કરી નાખ્યો, આની અંદરથી આ માઇનસ કરી નાખ્યા વધ્યા એટલે તમે યુનિટ પ્રોડ્યુસમાં જવા દીધા. હવે ટ્રીટમેન્ટનો તો કોઈ સ્કોપ જ નથી આની અંદર. તમે આપી શકો એમ છો જ નહીં આમાં ટ્રીટમેન્ટ. અને એ ટ્રીટમેન્ટ આપવાથી તમને અહીંયા જે કંઈ પણ આ ટ્રીટમેન્ટ તમે આપી હાલો અને અહીંયા જે કંઈ પણ તમને રિસીવ થયું તો ગ્રોસ પ્રોફિટ છે, જેનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. ફાઇન. સો વી આર નોટ ગોઈંગ ટુ ગીવ એની કાઇન્ડ ઓફ ટ્રીટમેન્ટ હિયર. ફાઇન. પર્ટિક્યુલરલી એ મહિનાની અંદર આપણે ટ્રીટમેન્ટ નથી આપતા, અધરવાઇઝ આપવાની જોઈએ. જે પ્રીવિયસલી બી આપણે જોવા જઈએ તો સી અહીંયા ક્લોઝિંગ સ્ટોક જે છે રો મટીરિયલ અને ઓપનિંગ સ્ટોક રો મટીરિયલ છે તો આપી દીધેલી છે. But it was the closing and opening of raw material and not the closing opening of finished goods. કારણ કે finished goods ની ટ્રીટમેન્ટ ઓલરેડી યુનિટ્સની અંદર આપણે તમે આપી દીધી. ના હવે એના માટે ફોકસ કરવાની જરૂરિયાત નથી. ફાઇન. સો લેટ અસ સી કે શું કહે છે તો કે કોસ્ટ ઓફ પ્રોડક્શન મળી 19,20,000 and 120 110 પ્લસ 10 120. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ તમને આપ્યા છે 1,80,000. એને ડિવાઇડેડ બાય તમે 16,000 કરશો તો 11.25. ફાઇન. બધાનો સરવાળો કરો તો 133.25 એન્ડ 21 લાખ. પ્રોફિટ છે અહીંયા કે પ્રોફિટ છે? ડુ યુ હેવ એની પ્રોફિટ? ના, પ્રોફિટ છે નહીં. બટ સેલ્સ છે તો કે હા 26,40,000 સેલ્સ છે, તો એને પહેલાં અહીંયા લખી નાખશું. એને ભાઈના 16,000 કરો તો 176. બરાબર? એને ભાઈના 16,000 કરશો તો 176. આમાંથી આ બાદ કરી નાખો તો 5,40,000 અને યુનિટ ટાઈમ આપણને કેટલા તો 44 પર યુનિટ 44. હવે તમને છે ને અહીંયા એક હવાલો આપ્યો છે જેમાં એવું કીધું છે કે ધ સેમ પર્સન્ટેજ ઓફ પ્રોફિટ ઓન સેલિંગ પ્રાઇસ ઇઝ ટુ બી મેન્ટેન. એના માટે આપણે આ ફાઇન્ડ આઉટ કરવું પડે કે અહીંયા સેલિંગ પ્રાઇસ ઉપર કેટલો પ્રોફિટ છે, કેટલા ટકા. લેટ અસ ફાઇન્ડ ઇટ આઉટ. તો પર એન્ડ 174 તો 100 એ કેટલા ટકા તો કે 25%. કોસ્ટ ઉપર એ જોઈ લઈએ કે 132 છે 44 થી 100 એ કેટલા ટકા તો 33.33. જ્યારે આપણને આની અંદર કહી દીધું છે પરફેક્ટ મેનરની અંદર જ કહી દીધું છે કે ભાઈ તમારે સેલિંગ પ્રાઇસના પ્રોફિટ જે છે ને એ મેન્ટેન કરવાનું છે. જ્યાં તમારી પાસે સેલિંગ પ્રાઇસ અવેલેબલ હશે ક્યાં અહીંયા પણ આના માટે સેલિંગ પ્રાઇસ છે તમારી પાસે? ના. પ્રોફિટ છે? ના. ધેન યુ વિલ નીડ કોસ્ટ. તો તમારે કોસ્ટ ઉપર જે છે એ જરૂરિયાત પડશે પર્સન્ટેજની. એટલા માટે આપણે કોસ્ટ ઉપર એ પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કરી લીધા છે. કોમન સેન્સ અકોર્ડિંગ ટુ તમે જોવા જાઓ તો આ લોકોએ છે ને સેલ્સ ઉપર તો કહી દીધું કે ભાઈ આટલા ટકા પ્રોફિટ લેવાનો છે, ભાઈ સેલ્સ ઉપર તમે પ્રોફિટ લો તો આપણે ફાઇન્ડ આઉટ કરી લીધું. પણ એ શું કામ થયું તો કે આપણે ત્યારે પ્રોફિટની અમાઉન્ટ હતી ને, જ્યારે અહીંયા કાંઈ હતું અહીંયા કંઈ છે જ નહીં. અહીંયા ખાલી કોસ્ટની આ બે અમાઉન્ટ હશે. આ ચારમાંથી એકેય વસ્તુ નહીં એસ્ટિમેટેડ સ્ટેટમેન્ટમાં. તો આપણે કરવાનું શું રહેશે તો કે આપણે કોસ્ટ ઉપર પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરી લઈએ. કોસ્ટ ઉપર ફાઇન્ડ આઉટ કરશું પ્રોફિટ તો સેલિંગ પ્રાઇસ મળી જાય તો કે ડન છે મેડમ. યુ આર રાઈટ. ફાઇન. તો કોસ્ટ ઉપર આપણને પ્રોફિટ ફાઇન્ડ આઉટ 33.33 જે છે એ ફાઇન્ડ આઉટ થાય છે. લેટ અસ સી અહીંયા આપણે 2016-17 જે છે એના માટેની
સ્ટાર્ટ કરીએ કેવી રીતે પ્રિપેર કરવાનું છે એસ્ટિમેટેડ કોસ્ટ શીટ. પ્રીવિયસલી આપણે છે ને આ તમામ વસ્તુ આપણી પાસે અવેલેબલ હતી. આની અંદર તો આપણે આ વસ્તુ ફાઇન્ડ આઉટ કરીએ કે 25%, કારણ કે અહીંયા પછી આપણી પાસે ચારેય વસ્તુ નહીં હોય તો કોસ્ટ ઉપર ફાઇન્ડ આઉટ કરવું પડશે, રાઈટ. સો લેટ અસ ડિસ્કસ કે કેવી રીતે આપણને વધારો ઘટાડો ઇન્ક્રીઝ ડિક્રીઝ જે છે એ આપેલા છે, જેના અકોર્ડિંગ ટુ આપણે પર્ટિક્યુલરની ટ્રીટમેન્ટ આપવાની છે. જોઈએ, ફર્સ્ટ તમને કીધું છે પ્રાઇસ ઓફ મટીરિયલ વિલ ગો અપ બાય 20%. મટીરિયલની પ્રાઇસ છે તો કે હા 60 છે, બરાબર. હવે નેક્સ્ટ તમને એવું કહે છે કે ભાઈ 60 ઉપર તમારે 20%નો વધારો છે, બરાબર. તો એના ઉપર તમે 20%નો વધારો આપો છો તો 12 રૂપીસ તમને જનરેટ થાય છે. 6 દૂને 12, તો 12% પર યુનિટ વધે છે. તો અહીંયા આપણે છે દર વખતે જેમ કરીએ છીએ એસ્ટિમેટેડની અંદર સીપીયુ જે છે એ પહેલાં લખશું, પછી ટોટલ કોસ્ટ લખશું, કારણ કે અહીંયા ટોટલ કોસ્ટ અવેલેબલ છે નહીં. તો 72 એને ગુણ્યા કેટલા પ્રોડ્યુસ યુનિટ છે તો કે 24,000. તો 72 into 24,017 like 28,000. Fine. 72 into 24,017 like 28,000. ઠીક છે, આ વસ્તુ ખ્યાલ આવી જાય તો કે ડન છે મેડમ, તમને ખબર પડી જશે. ફાઇન. ના ખ્યાલ પડે તો તમારી પાસે તો આ રકમ અવેલેબલ છે. યુ કેન ગો ફોર યોર સેલ્ફ અસેસમેન્ટ, સેલ્ફ સોલ્યુશન તરીકે તમે જઈ શકો છો ને એ વસ્તુ પર કામ પણ કરી શકો છો. સો ગો ફોર ઇટ ઇફ ઇટ ઇઝ નીડેડ. ધેન જરૂરિયાત છે તો તમે એ વસ્તુ માટે જાઓ અને એ વસ્તુ ઉપર કામકાજ કરો. ફાઇન. સો એમએનએમની અંદર તમને કીધેલું છે કે ભાઈ મટીરિયલની પ્રાઇસ 20% અપ જાય છે તો પ્લસ 12 રૂપીસ, 20% ઇન્ક્રીઝ 72 ઇન્ટુ 24,000 તો 17 like 28,000. નેક્સ્ટ ડિરેક્ટ વેજીસ માટે તમે શું કીધું છે તો કે ઇન એડિશન ટુ પ્રોપોર્શનેટ ઇન્ક્રીઝ ઇન ધી નંબર ઓફ વર્કર્સ 24 new workers will have to engage and each of them will be paid ₹6,000 per annum wages. તો કરવાનું ખાલી આપણે એટલું છે કે આટલા વેજીસ છે ને, બરાબર, એની અંદર તમારે કરવાનું શું કે સિમ્પલી આ જે કાંઈ પણ તમને અમાઉન્ટ જનરેટ થશે એને ડિવાઇડેડ બાય તમારે 6,000 કરી નાખવાનું. 24 ગુણ્યા 6,000 કરી નાખવાના અને પછી તમને જે કંઈ પણ વસ્તુ જનરેટ થાય એ સિમ્પલી પર યુનિટ મળે તો કે હા 24,000 એને ગુણ્યા 6,000 એને ગુણ્યા 24 તો તમને કેટલા મળ્યા? 144,000 ડિવાઇડેડ બાય 24,000 જે છે એ તમે શું તો કે સિમ્પલી એના અકોર્ડિંગ ટુ યુનિટ અકોર્ડિંગ ટુ તમે એને લેવાના છો તો કે હા તો 24,000 યુનિટના આ ટોટલ તમારું વેજીસ છે. આ 24,000 યુનિટના છે, કારણ કે અત્યારે જ તમે એડિશન કરો છો ને, તો અત્યારનું જ એડિશન લેવાનું છે. શું કહે છે તો કે આ કામકાજ માટે જ એને એન્ગેજ કર્યા છે નવા વર્કર્સને. તો 24 ગુણ્યા 6,000 1,44,000 એને ભાઈના યુનિટ પ્રોડ્યુસ એટલે 24,000 તો તમને પર યુનિટ મળી જાય. તો કે હા મેડમ વાત તો સાચી છે, 1,44,000 ભાઈના 24,000 યુનિટના કરો તો પર યુનિટ 6 મળે છે. જ્યારે અહીંયા પર યુનિટ કેટલા હતા તો કે 30, તો 30 પ્લસ 6 36 એને ગુણ્યા યુનિટ પ્રોડ્યુસ 24,000, બરાબર. આ વસ્તુ તો સેમ જ રહેશે ને બધા માટે. ફાઇન. હવે ફરી પાછું તમને સમજાવું છું કે આ 1,44,000 ક્યાંથી આવ્યા. 24 into 6,000, કારણ કે 24 જેટલા પણ વર્કર છે ને આ વર્ષ માટે 24,000 યુનિટ બનાવ્યા તો કે હા આ વર્ષ માટે 6,000 વેજીસ પે કરશે. તો બધા એનો ટોટલ વેજીસનો ગુણાકાર કરીએ તો ટોટલ વેજીસ બને 1,44,000. આપણે પર યુનિટ જોતા હોય તો એને યુનિટ પ્રોડ્યુસ સાથે ભાગી નાખો તો કેટલા મળ્યા? 1,44,000 ભાગ્યા 24,000. ફાઇન. તો કેટલા યુનિટ મળ્યા તો કે 30 પ્લસ 6 પર યુનિટ 36. ફાઇન. 36 જે છે એ તમને એના પ્રપોર્શનની અંદર રિસીવ થયા જેને તમે ગુણાકાર કરશો 24,000 આવીને તો 8,64,000 તમને મળશે. 8,64,000 બરાબર. બધાનો ટોટલ કરતાં 108 તમારી પર યુનિટ કોસ્ટ બને છે અને ટોટલ કોસ્ટ જે છે તમારી 25,92,000 બનશે. ફાઇન. તો પ્રાઇમ કોસ્ટ કેટલી બની? 108 25,92,000 પ્લસ ફેક્ટરી ઓવરહેડ્સ. ફેક્ટરી ઓવરહેડ્સમાં કંઈ કીધું છે આપણને તો કે હા મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સીસ will rise in proportion to the combined cost of material wages.
મટીરિયલ વેજીસના કમ્બાઇન્ડ કોસ્ટ જેટલી વધે છે ને એ પ્રમાણે આ વધશે. મટીરિયલ કોસ્ટના અને પર્ટિક્યુલર ડિરેક્ટ વેજીસના કમ્બાઇન્ડ કોસ્ટ તરીકે વધશે. તમને એવું ક્વેશ્ચન થાય કે મેડમ એમ તો કેમ ફાઇન્ડ આઉટ કરું ફેક્ટરી ઓવરહેડ્સનું? ક્વેશ્ચન થાય ને કે મેડમ એવી રીતે તો કેમ ફાઇન્ડ આઉટ કરવું? તો સી અહીંયા તમારી કેટલી હતી ટોટલ? તો કે 90 છે. તો કે હા. અહીંયા કેટલી છે? 108 છે. તો કે હા. આ બેના પ્રપોર્શનેટમાં જ વધારે થયું હશે. તો કે હા. આ 90 આ 108 ત્રિરાશિ મૂકી દેવાની. 90 એ 108નો વધારો તો 100 એ કેટલા? ત્રિરાશિ તમારે આવી રીતે મૂકી દેવાની કે 90 એ 108નો વધારો તો 100 એ કેટલાનો વધારો? then you will get percentage. તો કે હા તમને પર્સન્ટેજ આવે જેનો વધારો કરતાં 4 પર યુનિટ ઇન્ક્રીઝ તરીકે આવશે. બરાબર છે. આ બંનેનો કોરસ્પોન્ડન્સ જે બેની અંદર તમે જાઓ છો એમાં વધારો કરતાં તમને 4 પર યુનિટનું ઇન્ક્રીઝ આવશે. ફાઇન. you will get that working no in particular your material. ફાઇન. તો સિમ્પલી 20 + 4 પર યુનિટ તો કેટલા આવ્યા? 24. જેને બી અંદર 24,000 કરશો તો 5,76,000 તમને આવશે. બરાબર. 24 × 24 576. તો 5,76,000 બધાનો ટોટલ મારશો તો 132. બરાબર. બધાનો ટોટલ મારો છો તો 132 સિમ્પલી. તો સી શું કહે છે? તો કે 31,68,000 તમને આ ટોટલની અંદર આપવામાં આવેલા છે. ફાઇન. સો નો એની કાઇન્ડ ઓફ we can say that we do not have any kind of confusion. સિમ્પલી આ બંનેનો સરવાળો કરી તમને આ ફેક્ટરી કોસ્ટ મળી જાય છે. અને અહીંયા 4 પર યુનિટનો ઇન્ક્રીઝ બી આવી જાય છે. જોઈ લઈએ. સી નેક્સ્ટ તમને ઓફિસ એન્ડ એડમિન એક્સપેન્સીસ કીધા છે જેની 10 રૂપિયા પર યુનિટ જે હતી એ કોસ્ટ હતી. બરાબર. અહીં 10 રૂપિયા. હવે શું કહે છે? તો કે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એડમિન એક્સપેન્સીસ પર યુનિટ વિલ બી રિડ્યુસ બાય 20%. 20%થી વધે છે તો 10 - 20 એટલે 10 - 2 રૂપિયા તો કેટલા? 8. બરાબર. 1,92,008 × 24,000 1,92,000 સિમ્પલેસ્ટ મેનરની અંદર આવી તો ડન છે. બધાનો સરવાળો કરો છો તો 140 થાય છે કોસ્ટ ઓફ પ્રોડક્શન. તમારી કોસ્ટ ઓફ પ્રોડક્શન 140 રૂપીસ થાય છે. એને ઇન્ટુ તમે 24,000 કરશો તો 33,60,000. એઝ એટલે આ બંનેનો ટોટલ કરો છો તો બી 33,60,000. ફાઇન. નો એની કન્ફ્યુઝન. ફાઇન. S&D એક્સપેન્સીસમાં કાંઈ આવ્યું છે? તો કે હા સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ પર યુનિટ વિલ ગો અપ બાય 1 પર યુનિટ. તો પર યુનિટ તો આપણે આગળ છે જ કેટલા હતા પ્રીવિયસલી? તો કે 11.25. બરાબર. એની અંદર તમે વધારો કરો છો 1 રૂપિયાનો. તમને એમ થાય મેડમ કેમ 11.25નો આપણે વધારો કર્યો 1 રૂપિયાનો તો 12.25 થાય? તો કોઈ હોલસેલ તમે એને આખું કરી લો. એનાથી તમને પોઈન્ટ કાઢી નાખો તો ઇઝીનેસ આવી જશે. ઇઝી પડશે. તો 12 પર યુનિટ + 1 પર યુનિટ 13 પર યુનિટ તો કે હા એને ગુણ્યા 24,000 તો કે હા 3,12,000. અહીંયા આવીને પછી તમારે પોઈન્ટને આખા કરવા એના કરતાં બેટર છે અહીંયા પોઈન્ટને આખા કરી 11.25ના બદલે તમે અહીંયા જ પોઈન્ટને આખા કરીને 12 + 1 તો 13 એને ગુણ્યા 24,000 તો 3,12,000. બધી વસ્તુ તમને મળી ગઈ. 153 તમારી પાસે કોસ્ટ છે. 36,72,000 જે છે એ તમારી પાસે ટોટલ કોસ્ટ છે તો કે ડન છે. પણ હવે તમારી પાસે નથી તો પ્રોફિટની અમાઉન્ટ પર યુનિટ કે નથી તો સેલ્સની અમાઉન્ટ પર યુનિટ. નથી પ્રોફિટની ટોટલ કોસ્ટ કે નથી સેલ્સની ટોટલ કોસ્ટ. દેન હાઉ વિલ યુ મેનેજ? તો સી અહીંયા આપણે જોઈ લીધું કોસ્ટ ઉપર પર્સન્ટેજ કાઢવાથી કેટલા પર્સન્ટેજ આવે છે? તો કે હા કોસ્ટ ઉપર પર્સન્ટેજ તમને કોસ્ટ આપેલી છે 36,72,000. જેના ઉપર તમે 33.33% આપશો તો પ્રોફિટ બનશે 12,24,000. અને આના ઉપર 33.33 આપવાથી તમને સર્ટેન પોઈન્ટની અંદર અમાઉન્ટ આવશે 50.7 આવશે જેમાં તમારે 51 કરી નાખવાનું છે. ફાઇન. બંનેનો ટોટલ મારો છો તો સેલ્સ મળી જશે તો કે હા. બંનેનો ટોટલ મારો છો તો ટોટલ સેલ્સ પણ મળી જશે તો કે હા. ડન છે અહીંયા સુધી. ફાઇન. જે કોઈ પણ પ્રિન્ટિંગ મિસ્ટેક્સ છે દેટ વી વિલ કન્સિડર ઇન ઇટ. ફાઇન. એના અકોર્ડિંગ આપણે કામકાજ
કરશું. બરાબર છે. ધીસ વિલ બી યોર વર્કિંગ નોટ્સ અને એના ઉપર તમારે કામ કરવાનું છે. બરાબર, વર્કિંગ નોટ ઉપર તમે કામકાજ કરશો. ફાઇન છે. ધીસ ઇઝ ઓલ થિંગ. અને આના કરી અને તમે આ રીતની એસ્ટિમેટેડ અને આ રીતની જે કાંઈ પણ ઇન્ડિવિજ્યુઅલ યર જે છે એની તમે બેલેન્સ શીટ બનાવી શકો છો. કમિંગ સેશનની અંદર આપણે જે છે તમારો જોઈન્ટ એક્સપેન્સવાળો સમ છે એ ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.